સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. નવો સિદ્ધાણો, નવો આયર્યાણો, નવો વિચ્છાય, નવો લોય સરસાણો. મંગલમ ભગવાન મંગલમ ગૌતમ ગણ, મંગલમ કુંદ કુંદાર, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ, પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન. મહાદેવ્યા ક્ષિરત્નમ સદ્દજીતરવાત્મજમ, શ્રી રાજચંદ્રમ વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયક. सद्गुरु सुधा समान है, सुधा मही है नैन. दख सिख सुधा समान है, सुधा सोबर के नैन. सद्गुरु ब्रह्म स्वरूप है, रूप धारे घट माय. जिनके शब्द अनूप है, सुनत संशय सब जाय. परमेश्वर में गुरु बसे, परमेश्वर गुरु माहि. सुंदर दो परस्पर, बिन भाव कछु नाही. सर्वज्ञ ज्ञान व्यापक सकल, घट धारे गुरुदेव. सब घट को उपदेश दे, सुंदर पावे में. तुझ पाद पंकज ज्ञान थया, ते देश ने पण धन्य छे. ए गाम પૂરને ધન્ય છે, એ માત કુળ જ વંદ છે. તારા કર્યા દર્શન અરે, તે લોક પણ કૃતકૃત્ય છે. તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલીને પણ ધન્ય છે. જ્યાં જ્યાં તારી દ્રષ્ટિ, ત્યાં આનંદના ઉભરા વહે. છાયા છવાએ શાંતિની, તું શાંત મૂર્તે જ્યાં રહે. છાયા છવાએ શાંતિની,
તું શાંત મૂર્તિ જ્યાં રહે. જ્યાં સત્પુરુષો હોય, સદગુરુ હોય, ત્યાં આત્મા હોય. કોનો હોય, કેવો હોય, કેમ હોય, એ બધા પ્રશ્નો ગૌણ છે. પણ એક વસ્તુ નક્કી છે કે આવા સત્પુરુષોને જેણે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તેનું અડધું કામ તો મોક્ષ માટે પૂરું જ થઈ જાય છે. બાકી જે કંઈ કરવાનું છે એ સહેજે થઈ પણ જાય છે. પણ એક શરત કે સત્પુરુષોને હૃદયમાં એવી જગ્યાએ સ્થાન આપવું જોઈએ કે જ્યાં પૂર્વે આખો સંસાર ત્યાં રહ્યો હતો. એ જગ્યા ખાલી થવી જોઈએ. શરત ઈ છે. બે સાથે નહીં રહી શકે. અગ્નિ અને પાણીનો બે સાથેનો યોગ જ નથી. એમ અહીંયા સંસાર અને સત્પુરુષ સદગુરુ સાથે રહે મેળ જ નથી. આવું છે. સંસાર પણ રહે અને કૃપાળુ દેવ પણ રહે અશક્ય છે. જ્યાં 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 બે ચીજ નહીં રહી શકે. કેમ કે બંને વિરોધાભાસી છે. નહીં રહી શકે એનું કારણ છે કે બંને વિરોધાભાસી છે. થોડુંક સંસાર રહે અને થોડું કંઈક અધ્યાત્મ ક્ષેત્રમાં ધર્મ રહે એમ બની શકે નહીં. શક્ય જ નથી. માટે જેને મુક્તિ જોઈતી હોય એને તો ગુરુના ચરણોમાં સમ્યક અર્ચન, પૂજા, ભક્તિ, એનાથી ઉત્પન્ન થયેલો નિજ આત્માનો મહિમા, ગુરુના ચરણોમાં રહીને સમ્યક પ્રકારે અર્ચન, પૂજા, ભક્તિ ઉત્પન્ન થઈ અને એનાથી પોતાના નિજ આત્માનો મહિમા જણાયો તો કોણ કહે છે કે એને મુક્તિ ન મળે? એનું ફળ જ બીજું નથી, એક જ ફળ છે, મુક્તિ. બસ ખાલી વાત એટલી છે કે સંસારના આ ભૌતિક પદાર્થો એમાંથી લોભ કસાય, જેટલો તૂટે તેટલું તને લાભ થાય, એટલો તને લાભ થાય. ને નિયમ સારમાં તો પદ્મધારી મલદેવે તો એમ લખ્યું કે એવા જ્ઞાનને, એવું જેનામાં જ્ઞાન રહ્યું છે એ જ્ઞાનને હું પૂજું છું. કળશ છે એમનો, પદ્મધારી મલદેવનો, તીર્થંકર થવાના છે. એવું જ્ઞાન એટલે કે કેવું? તો કે જે જ્ઞાનની અંદર ગુરુના ચરણોથી ઉત્પન્ન થયેલો સમ્યક નિર્ણય, એમાં શું આવ્યું? તો કે અર્ચના, પૂજા, ભક્તિ, એનાથી ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? તો કે નિજ મહિમા, નિજ આત્માનો મહિમા એનાથી પ્રગટ થયો. તો કોણ કહે કે એને મોક્ષ ન મળે, મુક્તિ ન મળે? તો અહીંયા કહે છે કે એવા જ્ઞાનને, આવું જેનામાં જ્ઞાન કહો, આત્મા કહો, એવું જેનામાં વર્તે છે તેને હું નિત્ય પૂજું છું. આચાર્ય કહે છે, જંગલમાં વસે છે વલ્લભજીભાઈ, એકાંત, એક જ વખત 10 વાગે આહાર માટે નીકળે છે, જંગલમાં છે, કરકમલમાં ખાઈ લે છે, શરીર ઉપર એકે વસ્ત્ર નથી,
તાડપત્ર ઉપર લખે છે, ઉઠીને ચાલ્યા જાય છે. એવો એ ભાવ નથી કે આને કોણ સાચવશે, અમે લખીએ છીએ તો. સાચવતા નથી, લખે તો છે પણ સાચવતા નથી. શું લખે છે? તો કે આત્માના અનુભવ પર જે કંઈ જણાયું અને તે પછીની સ્થિતિ અને તે સમયની સ્થિતિ એ બધું લખે છે. અને છતાં જરાય એની ચિંતા નહીં કે આ શું થશે, આનું કોણ છપાવશે. અત્યારે તો દોડ છે છપાવવાની, પુસ્તકોની લાઈન લાગી પડી છે જ્યાં જાઓ ત્યાં. હે વિનોદભાઈ, જગ્યા નથી. કોઈ મંદિરોમાં બધા ના લખી નાખી છે કે અમારે અહીંયા કોઈ પુસ્તકો મોકલવા નહીં. અમે કહીએ છીએ કે અમને પૂછ્યા વગર ટ્રસ્ટીઓને ભલામણ કરી છે કે કોઈ પુસ્તક મંગાવશો નહીં. બહુ થયું પ્રભુ. આ પુસ્તક હવે આ દસ્તક જેવા થાય તો કામ આવે. નરેન્દ્રભાઈ સમજાણું કઈ? નરેશભાઈ, પુસ્તક દસ્તક જેવા થાય. વિનોદભાઈ શું છે? પુસ્તક દસ્તક જેવા થાય તો છે એટલા બસ છે. એ પુસ્તકમાં તમારું દસ્તક થાય ને એમ કે છે. બસ બહુ થયું પ્રભુ. અંતરની સ્થિતિનું માપ ન મળે, વસ્તુ સ્થિતિનું ભાન ન હોય, શું કહીએ પ્રભુ? અને બીજાના લખેલા આચાર્યોના શાસ્ત્રોના શબ્દો ફેરવી અને લખવું અને લેખક તરીકે પોતાને પ્રસિદ્ધ થવું મહાદૂષણ પ્રસરી ગયું છે પ્રભુ. આ બધી જગ્યાએ, એક જૈન દર્શનમાં નહીં, બધા ધર્મોમાં. પોતાનું તો કોઈને લખવું નથી, બીજાનું ચોરી કરી શબ્દો ફેરવી અને લખવું છે. હવે બસ થયું. હવે આ શાસ્ત્ર બસ થયા પ્રભુ. હવે તો શસ્ત્ર તરીકે અમને અહીંયા વાગે છે જ્યારે જોઈએ છે. આજે સવારના જ અમારી વાત થઈ વિનોદભાઈ જોડે કે હવે કોઈ પણ શાસ્ત્ર લઈએ છીએ તો એમાંથી પહેલા એની ગંધ, મેં કીધું ગંધ લેજો પહેલા, પછી હાથ લગાડજો. તો કે સાહેબ એવું જ છે, આજે તો એવું જ થયું. શસ્ત્ર તરીકે અંદર વાગ્યા. મેં શબ્દો જુદા લીધા. હું વળી એમના ન બોલી શકું. અત્યારે તો કહું છું, બીજાના ન બોલાય, તો આ મારા બોલું છું. એમને કંઈક જુદી ભાષામાં કહ્યું હતું. શું થાય? જ્ઞાનીઓના વચનોની પણ છેડછાડ. આ તો જેને સંબંધ છે એની વાત છે. ઓલા ક્રિયામાં જે ભર્યા પડ્યા છે એને માત્ર ભક્તિ કરે એને કઈ વાંધો આવે એવો નથી. એને વાંધો એક જ આવો કે મુક્તિ માટે લાંબા જરૂર ચાલવું પડશે. આ તો એની વાત છે. એને જરા મુક્તિ લાંબી થાય, થોડુંક વધુ ચાલવું પડે. અને કદાચ ચાલતા ચાલતા થાકી જાય તો કૃપાળુ દેવે જેમ કહ્યું કે પગે નિકાચિત કર્મનો આશ્રય ગ્રહણ કર્યો, એમ ન થાય, પણ તમારા માટે થાક જરા દુઃખનું કારણ થાય. આ તો શાસ્ત્ર જે શ્રવણ કરે છે, ખોલ્યા છે શાસ્ત્ર. નરેશભાઈ કેટલા વર્ષ થયા કૃપાળુદેવના માર્ગમાં? 6-7. ખોલ્યા કોઈ દિવસ શાસ્ત્ર જોયા નહીં ને? પ્રભુ પ્રભુ. હા, ક્યારે ખોલશો હવે? તારીખ આપજો, અમે આવશું. ઉદ્ઘાટન અમે કરશું. બસ પછી નામ આવે ને અમારું ઉદ્ઘાટક. ઉદ્ઘાટન જે વસ્તુનું થયું તે, ઉદ્ઘાટક જેણે કર્યું તે. પણ અહીંયા તો બંનેની ગેરહાજરી છે. પ્રભુ અત્યારે તો એકદમ સપાટ ભૂમિ હાથમાં છે. એટલી સપાટ ભૂમિ જ્ઞાનીઓ અત્યારે કરીને ગયા છે. પ્રભુ તને તો એના ઉપર ચાલવું પડે છે.
પણ જેમ જેમ કાળ વધતું જશે આગળ, તેમ તેમ આ ખાડા ને ટેકરા ને વાંકા ને ચૂકા ને પ્રભુ આરો નહીં આવે તારો. સમય જાય છે, એક દિવસ જાય છે એક ભવચક્ર જેટલો, કાળચક્ર જેટલો. અને આ બધું ખરેખર તો મિથ્યાત્વના પ્રકારથી અને એના ભાવથી વસ્તુ આત્મા આખી છુપાઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે. એને કોઈ પોતે રોજ દિવસ ઉગે અને જેમ ઓલો બળગમ કાઢે અને ધૂળ નાખે, એમ અહીંયા આ કાળમાં થયું છે કે બસ મૂળ આત્મા તો ઢંકાતો જાય છે, દિવસ ઉગે ને ઢંકાતો જાય છે. અને એનું કારણ આ મિથ્યાત્વ છે, ભ્રમણાઓ છે, ભ્રાંતિઓ છે, સંશય છે, વિપરીતતા છે, અવિવેક છે. આ બધા મિથ્યાત્વના પ્રકાર છે. એને કારણે આત્મા ઢંકાતો જાય અને બારમાં દેખાવો વધતો જાય. ધરમ 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 કેટલું દેખાય જો ને, આમ દોડા દોડ. મૂળ ઢંકાઈ જાય છે અને પાંદડા અને ઉપરની ડાળીઓ એમાં નાચગાન ચાલે છે, જગત ભરમાઈ જાય છે, મૂળ વાત રહી જાય છે. તળિયે શું છે કોઈ જોવા જતું નથી, કોઈને પડી પણ નથી. બહુ દુઃખની વાતથી જ્ઞાનીઓ ક્યારેક ક્યારેક પોતાની વેદના ઠલવે, એમ કૃપાળુ દેવે પણ એક પત્રમાં એવી રીતે પોતાની વેદના ઠલવી છે. શું કહીએ, કાળ દુષમ છે, લોકોના મન અધ્ધર છે, અભ્યાસ કાંઈ છે નહીં, અને વાત કરવી ધર્મની સાંભળે કોણ, સમજે કોણ. આવો આ દુષમ કાળ તે હમણાં જોયો, લખે છે, હમણાં જોયો. મનના પરિણામ જીવોના કોઈ ઠેકાણે રહેતા નથી. ગમે તેટલું સાંભળે પણ એક વાતનો કોઈ અમલ કરતું નથી, અમલીકરણ કરતું નથી. અમલદાર કોઈ કરાવે તો અમલીકરણ થાય, પણ જ્ઞાની કે એનું અમલીકરણ ન થાય. અમલીકરણ બે પ્રકારના. અમલદાર રજૂઆત કરે ત્યાંથી ઓડિયન્સ બહાર પડે તો એનું તો પાડવું પડે કે ભાઈ તમારે 25મી માર્ચ સુધી છેલ્લો તમારે સેલ ટેક્સ ભરી જવો, નહીં ભરો તો અમને ઠીક લાગે એટલું દંડ. ઈ કરી આવે કે નહીં નરેશભાઈ? ઈ કરી આવે. જવું જ પડે, ક્યાં જાય? દંડ પડે નહીં તો. ને અહીંયા જે દંડ પડે છે દેખાતો નથી, પણ આવશે ત્યારે ભાઈ રાડ નીકળી જશે તારી ભાઈ. રાડ ક્યાંથી નીકળશે તો કહેવાય, પણ રાડે નહીં નીકળે, અવાજ નહીં નીકળે. પ્રભુ એવા દુઃખ આવશે. કરી લે ભાઈ, જે કાંઈ કરવું હોય તે અત્યારે કરી લે. આ સમય જઈ રહ્યો છે. સત્યને પ્રગટ કરી શક્યો નહીં. આ મિથ્યા દર્શનને કારણે જીવ અનાદિકાળથી બસ ચાલે છે, શ્રવણ કરે છે, ક્યાંક ભક્તિ ચાલે છે, ક્યાંક શાસ્ત્ર અભ્યાસ ચાલે છે, ક્યાંક ધ્યાનની પ્રક્રિયા ચાલે છે, ક્યાંક શાસ્ત્રની છપાવવાનું કામ ચાલે છે, ક્યાંક દીક્ષાઓ લેવાય છે, ક્યાંક દીક્ષાની પર્યાય 25 વર્ષની થઈ તે ઉજવાય છે. ઓ મા, શું કરું? આ બધું ચાલે. ક્યાં અનુષ્ઠાનો, ક્યાં પ્રતિષ્ઠાઓ. તો કે ડેરાસરને 100 વર્ષ થયા તો એ તીર્થ થઈ ગયો. ભાઈ રહેવા દે. ગામડાઓમાં અત્યારે 100 વર્ષના જે થાય છે ને, તો અમારા એક આચાર્ય કહે છે કે 100 વર્ષ થયા મંદિરને, તમારું તો ગામ તીર્થ થઈ ગયો. ભાઈ રહેવા દે, ભાઈ રહેવા દે. તને તીર્થની ખબર નથી કે તીર્થ કોને કહેવાય, એટલું એ ભૂલી ગયો છે.
કે તીર્થ કોને કહેવાય એ ખબર નથી, કે જ્યાં તીર્થંકરો પરમાત્મા પધાર્યા હોય, કેવલીઓ આવ્યા હોય, એ ક્ષેત્રને તીર્થ કહેવાય. ને તું કે 100 વર્ષ થયા ગામડાને તીર્થ થઈ ગયું, હમણાં કોટડા તીર્થ થયું. મારા બેટા હાલી નીકળ્યા જ બધું. આ બધું સાંભળીને તો એવું થાય કે આ પંચમ કાળમાં આપણે ક્યાં આવીને ભરાયા? અહીંયા આપણે અહીંયા શું ખૂટતું હતું? કઈ ખૂટતું તો હતું એટલે આવ્યા પૂરવા માટે, બાકી કાંઈ કહેવા જેવું નથી પ્રભુ. તો ચાલો આપણે જરી યાત્રા કરીએ. ક્યાં કહેતા હતા? ક્ષમાપન્નાના પાઠમાં યાત્રા એ ચાલુ હતી આપણું ક્ષમાપન્નાનો પાઠ. 12 માસ 24 પગ 78 આવતાર 360 દાડામાં બોલ્યો ચાલ્યો મને વચને કાયાએ કરી મિચ્છા દુઃખ. લાવો તારી આવે આગળ, વળી બીજો આવે, વળી ત્રીજો આવે, એમ સવારથી સાંજ સુધી મિચ્છામી દુક્કડમનો કાર્યક્રમ પૂરો. હું થયું પણ એમાં ખબર પડી કાંઈ? હું થયું એમાં એની વાત ચાલે છે. ક્ષમાપના, ક્ષમાપન. હે ભગવાન કોને કહે છે? કયા ભગવાનને પોકારીને કહે છે? પોતાની અંદર બેઠેલો પરમાત્મ તત્વ જે સતરૂપે છે, જેણે એક સમય પણ બહાર ડૂક્યું કર્યું નથી, અનંતકાળ ગયો, જોયો તો નથી, ભાળ્યો તો નથી, ગંધ તો નથી આવી, પણ બહાર ડોક્યું પણ નથી કર્યું, એવા ભગવાનને હું પોકારીને કહું જ્યારે, ત્યારે મારી કઈ સ્થિતિ હોવી જોઈએ એનો પહેલા વિચાર કરો. મારા છોકરાને બોલાવું તો બેટા, ત્યારે અંતરમાં કેટલો પ્રેમ હોય ત્યારે બેટા શબ્દ બહાર આવે છે કે નહીં? પંકજભાઈ હું કહો છો? એવું શબ્દ ભગવાનને કહેતા અંદરમાં કઈ થયું પછી આગળ ચાલીએ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુભવ થતો મેં વિચાર કર્યો. ફટ 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 ફટ. ગાડી લોકલ છે, મેલ એક્સપ્રેસ નથી. હે ભગવાન દંડોળ, જ્યાં સુધી અંતર રહેલો પરમાત્મા તને જગાડતો જાગતો દેખાય નહીં, ત્યાં સુધી આગળ નહીં વધતો. સિગ્નલ નથી, સિગ્નલ વગર આગળ વધવું એક્સિડન્ટ થાય. ગાડી વધે ગમે તેટલા આપણે ઊંચા નીચા થઈએ ને, ટ્રેનમાં બેઠા હોઈએ અને આમ જોયા કરીએ, ઘડી 10 મિનિટ થઈ ગઈ, 12 મિનિટ થઈ, મોડું થશે ત્યાં જવાનું. ક્યાં મોડું થશે? તને ક્યાં મોડું થશે? તો કે જ્યાં પહોંચવું છે ત્યાં. ફરી કોઈક ડાયો માણસ, અરે કવર કરી લેશે યાર તમે. પણ કવર ઈ ક્યાં કાઢશે? અત્યારે એને ભીગું લીધું હશે કવર. તો કે કયા કવરની વાત કરો છો? આવું તો શાસ્ત્રનું અત્યારે બધું કવર. કવર સમજાય? તમને સમજાય? કવર કરી લેશે. એક કવર પર બીડ્યું હોય. હે ભગવાન, હે ભગવાન, જાગે નહીં ત્યાં સુધી આગળ ન વધાય. શાંતિભાઈ, સાચી વાત છે ને? ભગવાનને બોલાવીએ, એને જગાડીએ, એ જાગે નહીં તો આગળ જઈને કરવું શું? વિનોદભાઈ, શું કરવું? દીકરી આવે સાસરેથી 15 દિવસે, બેઠા 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 કરીને માં એવી વળગે, આપણને એમ થાય કે આજુબાજુ આપણે ઊભા છીએ, પાણીનો ગ્લાસ હાથમાં છે, મેં માંગ્યો તો પણ ખબર નહીં હવે ક્યારે મળે. એટલે પછી રાહ જોઈને આપણને જૂટવો પડે, મળે નહીં. એ દીકરી ગયેલી માં, દીકરી એ એવી ને માએ એવી. હા, પણ ભગવાન ક્યાં? બોલાવ્યો ભગવાનને તો મંદિરમાં ગયો, ઘરે બેઠો, સ્વાધ્યાય મંદિરમાં ગયો, ભક્તિ મંડળમાં ગયો. નાના નાના ઓલા મુંબઈમાં જેમ ચોક પૂરાય ને, એમ અત્યારે
બધે નાની નાની મંડળીઓ ઊભી થઈ ગઈ છે. આ બિલ્ડિંગમાં 3 છે, આ બિલ્ડિંગમાં 4 છે. મેં કીધું અમારી બિલ્ડિંગમાં તો એકે નથી, એકે નથી. બાકી બધી બિલ્ડિંગોમાં લગભગ બધું ચાલુ હોય, પણ ભગવાન ક્યાં? હે ભગવાન, અરે સ્વરૂપમાં બેઠો છે, તારા સ્વરૂપમાં જ છે. તેની સાથે જરી લડત કર, લડવાનું કર, ઝઘડવાનું નહીં, લડવાનું કર. લડ તેની સાથે કે ભગવાન આટલી વાર થયા કહું છું, તું જાગતો નથી, સાંભળતો નથી, હોકારો તો દે. બીજું ભલે ઘરી ગયું, હોકારો તો દે, પછી હું કંઈક મારું કામ થાય. અરે પણ વસ્તુ જેમાં નથી તેને પોકારે. એનો અર્થ એ છે કે જેની સાથે લડત હોય અને જેમાં જે નથી એની સામે પડે, ને જેમાં જે હોય, જેમાં જે છે એને તો જોવાની દરકાર નથી. બહાર બેઠો ભગવાન એને બોલાવે. હવે જ્યાં છે નહીં ભગવાન, જીવંત તો છે નહીં, અને જીવંત બેઠો છે તેની સામે પડતો નથી, ત્યાં જગાડતો નથી, ત્યાં લડત કરતો નથી. હે ભગવાન, જાગે નહીં ત્યાં સુધી હું બહુ ભૂલી ગયો બોલાય નહીં. કેમ કે કેવું છે એને? તને તો ખબર છે હું ભૂલી ગયો છું. હે પ્રેમજીભાઈ, તને તો ખબર છે હું ભૂલી ગયો છું, પણ એને કેવું છે હું ભૂલી ગયો છું. તો કેમ કેશો એ જાગે નહીં ત્યાં સુધી? તને કૃષ્ણની વાર્તા તો ખબર છે ને, ઓલી કવિતા નાના હતા ત્યારે, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનડો. ત્યાં સુધી ગા ન કરે કે જગાડ પહેલા એને, તો ત્યાં સુધી હું વાર નહીં કરું. કૃષ્ણ મહારાજા કહે છે કે સુતેલાને હું વાર ન કરું. હવે ક્ષત્રિય છીએ, હા, તો વાણિયા ઘા કરે પાછળથી, હા, આંખ મીચીને ક્ષત્રિય ન કરે. ક્ષત્રિય તો જગાડે પહેલા. કોને? જેની સાથે લડવા આવ્યો છે તેને. ઓલી ગોપી, ઓલી આપણે ઓલી ઊભી છે ને એમની દેવીઓ નાગરની દેવીઓ, એ થોડી લાલચ આપે છે. એ 1,00,000 મારો હાર આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું રે તુજને ચોરિયો. આ ચોર ઓલા નાગને પૂછતી નથી ને આપી દે પોતાનો હાર. એમ આપણે પણ ભગવાનને જગાડ્યા વગર, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધું. ભગવાન કે ધીરો પડ જરા, ધીરો પડ, મને હજી વાત સમજાતી નથી, ધીરો પડ જરા. સુરવીર હોય પેલા જગાડે, પછી એની સાથે ઝઘડો કરે. પછી હું નહોતું કીધું હમણાં, વાત નહોતી કરી? હે, એટલે જાપાનમાં 2 જણા લડતા હતા, કોણ હારે એની તૈયારી હતી. તો મારીને હારવું નહીં, કોણ હાથ ઉપાડે તો એ હાર્યો કહેવાય, એમ હતી વાત ત્યાં. એમ અહીંયા વાત છે. જગાડ તારા આત્માને પ્રભુ. મારું નામ જે હોય તે બોલવું, પ્રશ્ન તો છે નહીં. જગાડ, જાગ રે જાગ, એમ કરીને કે ત્યાં સુધી બોલાય નહીં. શું કરશો સાંજના? બોલશો? ઠીક લ્યો, અહીંયા તો ચાલવું પડશે ભાઈ.
અહીંયા તો કેવું પડશે વિનોદભાઈ, અહીંયા કેવું પડશે, આગળ ચાલવું પડશે, છૂટકો નથી, ચાલવું પડશે, અહીંયા સમજાવવું પડશે, જેટલું સમજાય એટલું સમજાવી શકીએ એટલું, પણ અહીંયા કેવું પડશે. ભલે લ્યો. તો આપણી વાત ચાલતી હતી વિચાર સંબંધીની, હતા ને વિચારમાં ને નહીં ભૂલમાં હતા, ભૂલમાં હતા, ભૂલમાં હતા આપણે. તો ત્યારે 500 નંબરના પત્ર ઉપર હતા આપણે, 500. હમણાં મોટામાં મોટી નોટ જ છે ને, 1000ની છે 1000ની તો છે. વિચારની ઉત્પત્તિ થવા પછી, વિચારને ઉત્પન્ન કરીએ એનું નામ વિચાર. વિચાર આવે એ વિચાર નહીં. ઘણા અમને કે પ્રેમજીભાઈ તો કે બેસીએ છીએ ને તો આમ બહુ વિચારોનું, પણ એ વિચારની વાત ક્યાં છે? એ તો આવ્યા કરે. તું ઉત્પન્ન કર વિચાર. જે સંબંધી તને બોધ જોઈએ છે તે સંબંધીનો વિચાર કર. તો બોધ સત સંબંધીનો જોઈએ છે, આત્મા સંબંધીનો. એ સંબંધીના વિચાર કર, પહેલા એની ઉત્પત્તિ કર. અહીંયા એ જ વાત આવી. થવા પછી, ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા ભગવાન હો, એમણે પણ વિચારની ઉત્પત્તિ થયા પછી વિચાર કર્યો. મહાત્મા પુરુષે ફરી વિચાર્યું કે આ જીવનું ત્યારે ખબર પડે ને કે આ જીવ રખડે છે. આ જીવનું અનાદિકાળથી આ જીવ સમજાય ને ત્યારે ખ્યાલ આવે ને. જગાડે તો તે બોલા નાગને જગાડ્યો, પછી કબજો કરી લીધો, પણ રાજી થઈ ગયો નાગણ, કેમ કે માર્યો નહીં નાગને, એનો ઉદ્ધાર કર્યો. સમજાણો? કૃષ્ણ મહારાજાએ શું કર્યું? નાગને માર્યો નહીં, તો ખોટું બોલ્યા હતા કે મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. કાંઈ હાર્યા બર્યા નહોતા ને જુગાર બુગાર રમી નથી. છોકરા ડાળો બડો રમતા હતા ને આને જરાક થોડુંક તુફાન. ઓલી ગોપીઓ પાણી ભરવા જઈ નથી શકતી, ગોકુળ આખું ચિંતામાં આવી ગયેલું, તો એનો ઉદ્ધાર કરવો હતો. કૃષ્ણ મહારાજાએ કોઈનો સંહાર નથી કર્યો. લખી રાખો વાત. એને કોઈને માર્યું નથી, અસુરોને માર્યું છે માત્ર. તો અસુરોની વૃત્તિનો નાશ કર્યો છે. એ અસુરપણે રહેલો મનુષ્યનો વધ કરે એ ભગવાન કદી હોય નહીં. વધ કરે, કોઈનો નાશ કરે, કોઈનો જીવ લઈ લે, પ્રાણ લઈ લે, એને ભગવાન કહેવાય નહીં. પણ જેની અંદર અસુરી વૃત્તિઓ રહેલી હતી એવા બધા અસુરી વૃત્તિઓના બધાના એ અસુરી વૃત્તિઓ લઈ અને એમનો ઉદ્ધાર કર્યો છે. એ કૃષ્ણ મહારાજ છે, એ ગોપીઓના પ્રાણ છે. ગોપાઓના પ્રાણ નથી કહેતા. તો એવા મહાત્મા પુરુષે ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિને વિશે અનંતથી અનંતવાર જન્મવું થયું, મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. ભગવાન જાગે તો કે એમને એમ બોલે? ભગવાન જાગે તો આ દુઃખની વાત પોતાની ભગવાનને કરે. શાંતિભાઈ, હે ભગવાન, પણ જાગે તો કે ને? સૂતા હોય ને તમે બોલ્યા કરો તો આ વાત કરવી કોને? જેને કરવી છે એ તો સૂતો છે. સમજાય? જેને વાત કરવી છે એ તો સૂતો છે, ભર ઊંઘમાં છે. પછી વાત કરીને શું ફાયદો? જાગે તો કઈ કહેવાય. અંબાલાલભાઈ દિવસમાં એક જ વખત ક્ષમાપણા બોલે, એક જ વખત. હવે શું કહીએ, સ્થિતિ કેવી થતી હશે એમની.
તો એક દાખલો આપીએ. કાવીઠામાં બધા બેઠા હતા, 50-500 જણની વચમાં કૃપાળુદેવ. ચાલુ હતો વાર્તાલાપ, પ્રશ્નો આવતા હતા, ઉત્તર આપતા હતા. તો છેલ્લું પૂરું થયું ત્યારે કૃપાળુદેવે કીધું કે અંબાલાલ, ક્ષમાપનાનો પાઠ બોલ. હવે એ ક્ષમાપનાનો પાઠ અંબાલાલ ભાઈ કેટલી વારમાં બોલ્યા હશે? આમ તમે બોલો તો કેટલી વાર લાગે? 3 મિનિટ, બહુ બહુ તો 4 મિનિટ. જરાક ધીરે બોલો તો, ને તો 3 મિનિટમાં પૂરું થાય. અંબાલાલને કેટલો સમય લાગ્યો હશે? વસંતજીભાઈ, કેટલો સમય લાગે તમારે એમના તરલનું નામ લેવું હોય તો, તરલ લેવું હોય તો કેટલી વાર લાગે? તો કે તમને ખબર ન પડે, બાપને પૂછો તો ખબર પડે કે તરલ નામ લેવા માટે અંદરથી કેટલા બધા પરિણામને ફેરવવા પડશે. હૈયે હામ ભીડી અત્યારે બેઠો એના વિરહમાં. કેમ છે તરલ? કે ખબર પડે છે કે નહીં? બહુ નાનો, શું નામ નાનાનું? મલે યાદ કરે છે કે નહીં? આ પીડા અંબાલાલ 20-21 દિવસ બરોબર આ ક્ષમાપનાનો પાઠ પૂરો કરી શક્યા. અને પ્રભુ કૃપાળુદેવે બરોબર એમને એટલા માટે બોલવાનું કીધું કે જે કાંઈ અત્યારે બોલો છો તમે એ ક્ષમાપનાનો પાઠ એ બોલવા માટે નથી. 21 દિવસે પૂરો કર્યો કાવીઠામાં. પછી કૃપાળુદેવ કહે છે કે અંબાલાલ કેટલા દિવસ થયા? ત્યારે એમ નથી કહેતા 21 દિવસ થયા. તો કે સાહેબ, અનંતો કાલ ગયો, હવે કંઈક કાળ નજીક દેખાય છે, હવે કંઈક કાળનો અનુભવ થાય છે. આ સમજાણું કે નહીં? અત્યારે આ દીકરાનો ફોન, કેટલી વેદના કેટલી થાય ત્યારે. અને બહુ નાનો હોય અને 60 વર્ષે દાદો થયો હોય તો જરી એની મજા જુદી હોય. 60 વર્ષે દાડો 65 વર્ષે થાય તો એની આખી લિજ્જત જ જુદી હોય. લઈ ન શકે. ઓલાને કાંઈ ન હોય, તો નાનો હોય બિચારાને કાંઈ ન હોય. પછી એ પૂછે વળી મમ્મીને, તો કે મમ્મી જોતો આ દાદા આવું કેમ બોલે છે? પછી મમ્મી ઉપાડે તો કે હા બોલો, હું વિમળા બોલું છું. તો કે ગયો એને ફોન તને આપી દીધી? તો કે હા એમને આપી દીધી. પણ બહુ જરા પૂછતો હતો કે શું દાદા, શું કે એમ પૂછતો હતો. શું છે? મુક્તિ જોઈએ છે? અનંતથી અનંત વાર જન્મવું પડ્યું, મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. જો ભગવાનને પોકાર્યો, વિચારની ઉત્પત્તિ થઈ, મુક્તિની કંઈક અંદરમાં અભિલાષાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ જાગી, તો કે હવે બસ મુક્તિ સિવાય કાંઈ નથી જોઈતું. એનાથી ઓછું કાંઈ ખપતું નથી. 1, 2, 3, 4 ભવ
બસ પ્રભુ, હવે નહીં, એનાથી આગળ નહીં. આવી જ્યારે થાય ત્યારે એને જન્મ મરણાદિની સ્થિતિ ક્ષીણ થતી નથી. છતાં હજુ તે કેટલી યાત્રા બદ્રી કેદારની, ગંગોત્રી, જન્મોત્રીની કરી. છેલ્લે તો હમણાં કૈલાસ જવા મળે છે તો કૈલાસની એ તૈયારી કરી છે કે જાત્રા કરી આવીએ. પણ જાત્રા કરવા કૈલાસની જે જાય ને પાછો આવે એ કૈલાસની જાત્રા એને કરી જ નથી. તો પાછો આવે વળી પાછો સંસારમાં કૈલાસમાં જઈને સ્વર્ગ, અને વળી પાછો અહીંયા કૈલાસ તમારે સ્વર્ગ, વળી પાછો આવ્યો ઘરમાં 600 ફૂટના ફ્લેટમાં, અને ત્યાં એક વિમાન કેટલા યોજનનું લાંબુ સ્વર્ગમાં, વળી અહીંયા ગયો જ નથી. ભાઈ તારું કૈલાસ પહેલા અહીંયા છે, ગંગોત્રી અહીંયા છે, અને ખરેખર જમનાની જન્મોત્રી પણ અહીંયા છે, અને તારી જન્મોત્રી એ ત્યાં છે. જન્મોત્રી સમજાય? બે, એક જમના તે જન્મોત્રી ને એક અહીંયા જન્મોત્રી. તમે શું કહો? અત્યારે કંઈક તમે નામ બદલાવ્યું છે, અત્યારના જમાનામાં નામ કંઈક બદલાયું, શું કહો છો? નહીં, કુંડલી નહીં, ના, અરે બાયોડેટા. અત્યારે હવે છોકરાના સગપણ આવે એટલે બાયોડેટા. હવે જરા બદલી ગયો, પણ વાત તો ઈ જ છે. બાયોડેટામાં શું હોય? બધી જન્મ તારીખ, જન્મનું સ્થળ વગેરે વગેરે અભ્યાસ, આ તે બધું હોય ને બાયોડેટામાં. એમ ભગવાનને પહેલા બાયોડેટા મોકલવું પડે. નરેશભાઈ શું કહો છો? બાયોડેટા કૃપાળુદેવને મોકલવું પડે. મોકલ્યું છે? ડાયરીમાં લખીને મોકલાવ્યું ભગવાન પાસે, સિમંદર ભગવાન પાસે, કે તમારા ગામમાં જે કોઈ ભગવાન હોય એમને બાયોડેટા પહેલા મૂકવું પડે. આ મારું નામ, મારા બાપુજીનું નામ, મારા ધર્મપત્નીનું નામ, મારા બાળકોનું નામ, મારો આ અભ્યાસ વગેરે 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 જે કાંઈ માહિતી, મને તો ખબર નથી બાયોડેટામાં, હવે અમારા જમાનામાં તો હતું નહીં, પણ હવે અત્યારે છે બધું. તો એ બધું ફોર્મ ભરીને પહેલા આપવું પડે પ્રભુને. એમને મંદિરમાં પ્રવેશ નથી મળતો, કોલેજમાં એ નથી મળતું. આ તો મુક્તિ માટે. તમને એમ કે અહીંયા મુક્તિ માટે એટલે પગથિયા ચડ્યા એટલે ભગવાને મને મોક્ષ આપી દીધો. હાલો, કોલેજના પગથિયા ઘસી જાય છે. કેટલી જગ્યાએ 6 જગ્યાએ પૈસા ભરો ત્યારે એક જગ્યાએ માંડ પાસ થાય. ઓલા 5ના પાછા લેવા હોય તેમાં તો લોહી પાણી એક થાય. સારી કોલેજ મળતી નથી. કેટલી ટેન્શન. રાતના ઓલા એમની બા ને બાપ, મમ્મા ને પપ્પા હોય ને, એ તો રાતના આમ બોલવાનું ચાલુ કરી દે. પછી છોકરો સવારના પૂછે તો કે મમ્મી રાતના બળબડ કરતી હતી. તો કે નાના બેટા મને તો ખ્યાલ નથી, ના તો કે બોલતી હતી કે આ SIS સારી છે ને સોમૈયામાં ન મળે તો ત્યાં લેજે. રાતના સપના એને એ આવે દીકરાને, અહીંયા મોકલવું છે ને અહીંયા ક્યાંય નથી મોકલવું. જા ભણવા પહેલા શાસ્ત્રનો અભ્યાસ કર. શું કરવું છે ભણીને તારે? અત્યારે કહેવાય નરેશભાઈ દુનિયાની સાથે કદમ મિલાવવું છે એમ કેવો અમને વળી વિનોદભાઈ? તો કે દુનિયાની સાથે કદમ મિલાવવું છે. અત્યારે તો મા બાપને કેટલી ભણવાની ચિંતા હોય, ભણાવવાની ચિંતા હોય. અરે પાછળ પડ્યા છે. મને તો એમ થાય, મેં કીધું આ છોરો જદીનો પકડી શકે છે, ધન્યવાદ તો એને દેવા પડે. આ 6 વર્ષનો ટેણીઓ એ બધું સહન કરે છે. ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે. બોલો, માનપત્ર તો એને આપવું જોઈએ હમણાં. જો પછી ઓલો 20 વર્ષનો થાય ત્યારે નહીં, હમણાં જ આપવા જેવું છે. 6 વર્ષની ઉંમરમાં ધન્યવાદ આપવા જેવા છે. બધાની જાહેર સભામાં બોલાવીને તો કે આ જે સહન કરે છે પ્રભુ, અમે પોતે નહોતું આ કરી શક્યા. અને પોતાને પૂછવું કે અમે શું કર્યું છે ત્યારે? આની પાછળ આટલું લાગીને અમે શું કર્યું છે? પછી દાદા દાદી તો પછી એને તો કંઈ ખબર ન હોય. મારો મતું મારો,
એમાં જિંદગી નીકળી ગઈ ને હેપી હેપી, હા વિનોદભાઈ, હેપી સુખી, એવા સુખી શાંતિભાઈ કે આખા જીવનમાં કોઈ ચિંતા નહીં, જ્યારે ઈચ્છા કરે ત્યારે ભગવાનનું નામ લઈ શકે. એ માળા ફેરવે તો એમની મેળ માળા સાચી હોય, બીજી ખબર નહોતી, અભ્યાસ વગેરેની ખબર નહોતી, પણ માળા સાચી હોય. તમારી માળામાં તો ગામ આખાનો ઉકરડો હોય. તમે જ્યારે માળા ગણો સજાત્મ સ્વરૂપ પરમગુરુ કે નવકાર, ત્યારે ઉકરડો આખા ગામનો. ક્ષમા કરજો કોઈનો ન હોય તો અમારા વંદન ઉભા થઈને કયો બાપા, અમે એને પગે લાગીએ. જેને સતત વિકલ્પોની ઝાડ આકુળતા, વ્યાકુળતા, રાગના કામ, મોહના કામ, મુંબઈ નગરી, એમાં પછી ક્યાં માળામાં ચિત્ત ચોટે? ચોટે? પોતાના માળામાં ચોટે. પોતાનો જે માળો હોય ને એને માળું કહેવાય. ઓલા કબૂતરોને પક્ષીઓ જે માળા બનાવે છે એના, ને આપણું ઘર ને આપણા દીકરા ને આ અમારા પવિત્ર માટે ને આ વળી ક્યારેક દોહિત્રા માટે આવે તો એના માટે રૂમ ને આ કોઈ બહારના મહેમાન આવે, વેવાઈ આવે, આ માળા નથી તો શું છે? આ માળા નથી? હે? અને જોઈએ છે ભગવાન, કરવી છે ભક્તિ, મેળવવો છે મોક્ષ. શું થશે નવીનભાઈ? આ નવીનભાઈ ઉપર બેઠા હે, શું થશે? અહીંયાથી છૂટીને ક્યાં જવાશે? મુશ્કેલ છે પ્રભુ, બહુ મુશ્કેલ, કઠણ છે. છતાં હજી તે જન્મ મરણાદીની સ્થિતિ ક્ષીણ થતી નથી. ક્યારે કે છે? હમણાં બોલતો નથી. પહેલા એને ભગવાનને યાદ કર્યા, અભિલાષાઓને આકાંક્ષાઓ મુક્તિની કરી. સંસાર જોઈતો નથી એવો નિર્ણય કર્યો. સંસારથી ભાગી છૂટવાની તૈયારી કરી દીધી. ઘરનાને કહી દીધું હું નહીં આવું. ત્યારે વિચારની ઉત્પત્તિ થઈ, મુક્તિના વિચારની ઉત્પત્તિ થઈ. એમાં આમ આવ્યું કે જન્મ મરણાદિની ક્ષીણ સ્થિતિ આ થતી નથી, તો હવે એ કેવા પ્રકારે થાય? ત્યારે આવ્યું ઠેઠ. આટલું લાંબુ ચાલ્યું ત્યારે. કાંતિભાઈ આવું છે. પછી વિચાર કરે કે તે હવે છે, શબ્દો છે જુઓ, ત્રીજી લીટીમાં છે, ક્ષીણ થતી નથી, છતાં હજી તે જન્મ મરણાદિની સ્થિતિ ક્ષીણ થતી નથી. તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા? ત્યારે આવ્યું. આટલું લાંબુ ચાલ્યું ત્યારે, પોણો કલાક ચાલ્યો. ત્યારે આવ્યું કે હવે આ જે કાંઈ ઊભું છે દુઃખ, તો એ દુઃખને હવે ટાળવા માટે અથવા તો એને ક્ષીણ કરવા માટે, એટલે ઓછું કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે આવ્યું. જ્યાં સુધી ભગવાન સૂતા હતા ત્યાં સુધી તો કહું કોને? ભગવાનને જ કહેવાની વાત છે. તો ભગવાન તો સૂતા હતા. હે ભગવાન, હમણાં એ તો બધું આવી ગયું ને, આવી ગયું ને. નાના બાળકને કેમ લાડ કરીએ, દાદાને કેટલું વીર, દાદીને બધું થાય, દાદીને બધું થાય, પણ આપણે અવાજ ન નીકળે. મને મેં કીધું વળી ક્યાંક ભૂલ થશે, બૈરાઓનો અવાજ કાઢવો ને જરા, અને જરા તે પુરુષનો કાઢ્યો, દાદાની વાત કરી. પણ દાદીને તો બહુ હોય પાછું. 2 વખત તો દિવસમાં ભરામણ કરે, વઢતી નહીં હો. હા, મયંકને વઢતી નહીં. આ મોહના પ્રકાર, પ્રભુ તને ભગવાનના પોકાર ક્યાંથી તને સૂજે અંદરથી, અને ભગવાન પણ કેમ સાંભળે? કેમ કે અંતરમાં નાદ એવો જાગ્યો છે કે હજી ભગવાન સુધી તે પહોંચ્યો નથી. પણ ભગવાનની જેણે પોકાર કરી હોય એ આખી રમત જ જુદી. અમરલાલભાઈને 21 દિવસ લાગ્યા હતા ક્ષમાપણાનો પાઠ બોલતા. બોલી નહોતા ગયા. 21 દિવસ છે પૂરું કર્યું. પછી કૃપાળુદેવે પૂછ્યું,
કે શું અંબાલાલ ક્ષમાપણાનો પાઠ પૂરો થઈ ગયો? તો કે સાહેબ આપની પસાએ, આપ સ્વીકારો તે ખરું. તો એમ નહીં તો કે હા પૂરું થઈ ગયું ને સાહેબ, પૂરું કરી લીધું. ત્યારે પણ એમ નહીં, આપના પસાએ આપ સ્વીકારો તે ખરું. પછી વર્તન ઉપરથી જુએ તો કે નહીં અંબાલાલ, એમ ન કે પૂરું થઈ ગયું, એમાં એક ભૂલ રહી ગઈ. ખબર નહીં કોક એવો ભૂલ રહી ગઈ તો ઉત્તર સંદાના ક્ષેત્રથી અંબાલાલ ભાઈને હજી સવારના આવ્યા હતા અને બપોરના 12 વાગે એમની આજ્ઞા થઈ કે અંબાલાલ તારે અહીંયાથી જવું છે. સાહેબ શું મારી ભૂલ કાંઈ? હું તો આપના માટે આવ્યો છું. એમે જીભ ન ઉપડી કહેવાની. તો કે મારે જવું છે સાહેબ, હજી સવારના તો આવે કે નહીં, સ્તબ્ધ થઈ ગયા એકદમ. તો કે સાહેબ જ્યારે આવે ત્યારે હું જ રસોઈ બનાવું, નવડાવું, ખવડાવું, પીવડાવું, બધું હું જ કરું. તો આ વળી મને અત્યારે આજ્ઞા એમ કેમ થઈ? હજી તો 9 વાગે આવીએ છીએ ને 12 વાગે મને આજ્ઞા થાય છે કે અંબાલાલ તારે જવું છે. 1 વાગ્યો કૃપાળુદેવ ઉપરથી, મેળી ઉપરથી પારસીનો બંગલો હતો, નીચે ઉતર્યા. 1 વાગે જોયું તો અંબાલાલ હજી આંટા મારતો હતો. તો કે અંબાલાલ હજી તું ગયો નથી? તો કે સાહેબ 6 વાગ્યાની ટ્રેન છે. તો કે અંબાલાલ તારે જવું જોઈએ, અમારી આજ્ઞા છે. તરત જ બિસ્તરા પોટલા બાંધી સ્ટેશને 5 કલાક બેઠા રહ્યા. હાર રડે આંખોમાંથી આમ સૂજીને આંખો લાલ ચૂપ થઈ ગઈ. શું થયું ખબર ન પડી કાંઈ. કેમ મને પ્રભુએ જાકારો આપ્યો? અંબાલાલ શું કરે, સીધા ગયા સુરત. પ્રભુશ્રીનું 4થું માસ હતું. સુરત પહોંચ્યા ત્યાં ખોડામાં જેવું માથું નાખ્યું તે ધ્રુસકે રડે કે પ્રભુએ મને આ રીતે સજા કરી છે, મારી ભૂલ સમજાતી નથી, કઈ ભૂલ મારાથી થઈ ગઈ છે. અંબાલાલભાઈએ પ્રભુશ્રીએ ત્યારે કાગળ લખી અને એક માણસને મોકલાવ્યો કે આ કાગળ તું આપી આવ. એમાં લખ્યું કે અંબાલાલની આ સ્થિતિ છે સાહેબ, એની સહી શું ભૂલ રહી ગઈ છે, ભૂલ શું થઈ ગઈ એનાથી કે આવી સજા આપી. અહીંયા ભૂલની વાત બી ચાલે છે. વળતો જ કાગળ એ માણસ સાથે પરમ કૃપાળુ દેવે લખીને મોકલાવ્યું કે નીક વાટે પાણી જતું હતું, જરી કચરો આવ્યો, પાણી ગંધાવા લાગ્યું, પણ કચરો નીકળી જશે, પાણી ચોખ્ખું થઈ જશે, ચિંતા ના કરો, પણ હમણાં એને આ સજા ઠીક છે. એને અહીંયા આવવું નહીં. આ ભૂલ શું ભૂલ હતી? માત્ર વિચાર આવેલો, ભાઈ મારે કહેવાય તો નહીં, બસ મસ્ત વિચાર એટલો આવેલો કે હું ન હોત તો પ્રભુને સાચવત કોણ, એટલું માન આવ્યું ખાલી. એમાં આ સજા થઈ. જરી પ્રભુ અહીંયા અંતર ઉપર દિવસમાં 1000 વખત અહીંયા હાથ સ્પર્શાઈ જાય અને પોતાના થયેલા દોષોનું વિરેચન થાય, બહુ જરૂરી છે. ત્યારે આ કૃપાળુદેવનો માર્ગ એટલે કૃપાળુદેવે કંઈ માર્ગ પ્રવર્તાવ્યો નથી. કોઈ એમ સમજતો કે કૃપાળુદેવનો માર્ગ જુદો છે માટે એના ફોલોઅર્સ પણ જુદા છે, તો એની મોટી ભૂલ છે. ભૂલ એટલી છે, ખરેખર એને કૃપાળુદેવની ખબર જ નથી, ધર્મની એ ખબર નથી, તત્વની એ ખબર નથી, મોક્ષની એ ખબર નથી, સ્વર્ગની એ ખબર નથી, નારકની, નિગોદની, તિર્યંચની કોઈ ખબર નથી. સાવ મેંઢા જેવો છે. કોઈ એમ કહેતું હોય કે અમે કૃપાળુદેવના ફોલોઅર્સ છીએ એટલું સારું છે, પણ અમે કૃપાળુદેવના માર્ગમાં છીએ, બિલકુલ નહીં. એમ હોય જ નહીં. કૃપાળુદેવે કોઈ માર્ગ પ્રવર્તાવ્યો નથી.
એટલે કૃપાળુદેવના માર્ગમાં છે એમ કોઈએ કેવું, જવાબદારી તમારી, જવાબદારી તમારી. કૃપાળુદેવ જવાબદારી નહીં લે એમાં. નરેશભાઈ આવું છે, ચોખ્ખું, બહુ ચોખ્ખું. ન ચાલે, અહીંયા તો કાંઈ ન ચાલે. જરી પણ કાંઈ સમજણમાં આગું પાછું આવ્યું, પ્રભુ આપણે ભટકી જઈએ, આપણે ભટકી જઈએ. માર્ગ તો મહાવીરનો જે છે એ જ મહાવીરનો માર્ગ આણે વિશેષ કરીને ચોખ્ખો કર્યો છે. બીજા આચાર્યોએ કર્યો, આત્મજ્ઞાની પુરુષોએ કર્યો, બીજાઓએ, એમ આમણે તો માર્ગ ખાલી ખુલ્લો કર્યો છે. એના બદલામાં આપણે એમ કહીએ કે અમે તો કાનજી સ્વામીના ફોલોઅર્સ છીએ, અમે કૃપાળુદેવના છીએ, અમે ફલાણાના છીએ, અમે ઢીકડાના છીએ. પ્રભુ આ વાત યોગ્ય નથી, યોગ્ય નથી. પણ હવે શું કરે, ક્યાં ટાળશું આપણે? બોલો. આપણે બચીએ, બીજા જે કરવાનું હોય તે કરે. મૂળ વાત મુદ્દાની એ કે બીજા જે કઈ બોલતા હોય ને માનતા હોય તે. મને વચમાં બેઠા હતા એક વખત ઘાટકોપરમાં, તો બેસીએ તો ખરા, થોડીક વાર તો બેસવું પડે. પછી કોઈકે કીધું કે જ્યાં સુધી કાનજી સ્વામીને નહીં માને ને ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. મેં કીધું પ્રભુ, ગુરુદેવે તો એવું કીધું નથી. ગુરુદેવે તો એમ કીધું કે આત્માને જ્યાં સુધી નહીં ઓળખે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. અને તમે કહો છો કે કાનજી સ્વામી પાસે નહીં આવે ત્યાં સુધી એને નહીં થાય. એટલે ચમક્યા ખરા, પણ સ્વીકાર કરવો કઠણ પડે. મને મારા ગુરુ પ્રત્યેનો મહિમા ને મોહ હોય, મહિમા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મહિમા ને મોહ ભેગો હોય તો સ્વીકાર કરવો બહુ કઠણ પડે. મેં કીધું એ પુરુષે તો કોઈ જગ્યાએ કીધું નથી ને તમે કેમ કહો છો? એટલે એમને સમ્યક દર્શનની દુકાન ખોલી હતી. એમ તો ગુરુદેવે કીધું નથી. મેં કીધું કોઈ જગ્યાએ એકે પ્રવચનમાં એમ નથી. ગુરુદેવ તો એક જ વાત કરતા હતા કે તું તને ઓળખ ભાઈ, આત્માને ઓળખ, ત્યાં સમ્યક દર્શન છે, બાકી બીજે ક્યાં તો છે નહીં. તમે કહો છો કે ગુરુદેવને માનશે તો જ થશે, અહીંયા આવશે તો જ થશે. કે ભલી થાય તમારી. મેં કીધું ભાઈ અમે તો અહીંયા આવ્યા નથી, તો કેમ તમે તો રોજ આવો છો ને? મેં કીધું સમ્યક દર્શન માટે નથી આવતા. ગુરુદેવનું સમ્યક દર્શને જે બોધ છે એને દ્રઢ કરવા આવીએ છીએ અહીંયા જ્ઞાનમાં. અરે મેં કીધું હું તમે આ બધું બોલો છો ખબર પડે છે કે નહીં? એમ તો ગુરુદેવને ખોયા કે છે બધા અહીંયા છે, પણ ખબર નહીં ક્યાં છે, ખોયા છે બધા. એમ કૃપાળુદેવને પણ ખોયા છે આપણે. ભાઈ સમય તો થઈ ગયો. કૃપાળુદેવને ખોઈ નાખ્યા છે નહીં કૃપાળુદેવ આપણી પાસે. આવ્યા જ નહોતા તો ખોવાની ક્યાં વાત છે? મૂળમાં પ્રાપ્તે નથી થયા, પછી ખોવાની વાત. માર્ગ બહુ આકરો છે ભાઈ. આ વિતરાગ માર્ગમાં, એટલે કે આત્માના માર્ગમાં, વિતરાગ માર્ગ નામ આત્માનો માર્ગ, એ વિતરાગ માર્ગ છે. એટલે તો કૃપાળુદેવે કહ્યું કે જૈન તે આત્માનું સ્વરૂપ છે. જોયું તું ને આપણે? જોયું તું? ભૂલી ગયા છો? બતાવીએ બધાને. હા લ્યો આવો આવો બતાવીએ બધાને. જરા વળી પાછું પાકું થઈ જાય.
છે 763 પાના પર, 763 763. મળ્યું બધાને? 763 પાનું મળ્યું કે નહીં? પહેલા 763 બરોબર છે. એમાં બગડો છે, બગડો ટુ ના બે અર્થ, ટુ એટલે બે ને ટુ એટલે પ્રતિ જવું, TWO ટુ, પછી TO2 છે. જુઓ પહેલો જ બોલ, જૈન, શાંતિભાઈ જોજો, જૈન એ આત્માનું સ્વરૂપ છે. અમે શું બનાવ્યું ખબર છે? જૈનો એ વાળો સંપ્રદાય, અને એમ ફરી પાછા આમ આમ હાથો ઊંચીને કરીએ, જૈનમ જયતિ શાસનમ. પ્રભુ એમ નથી. આત્માનું અનુશાસન જ્યાં પ્રવર્તે જ્યાં પ્રવર્તે એ જૈન. પછી તે ગમે તે ધર્મનો હોય, આત્માનું અનુશાસન જેમના જીવનમાં પ્રવર્તે છે, વર્તે છે, એ જૈન છે. જૈનનું સાચું. હવે પછી આગળ, તે સ્વરૂપ એટલે ધર્મને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા, જેમ કે વર્તમાન અવસરપીણી કાળમાં ઋષભાદી પુરુષો તે ધર્મ પ્રવર્તનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે ધર્મના પ્રવર્તનાર જાણવા આથી કરી કઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. પછી પોતે વ્યાખ્યાન સાર બીજામાં લખે છે. બુદ્ધાદિ એટલે બુદ્ધ નહીં, આ બુદ્ધ ભગવાન નહીં. બુદ્ધાદિ એટલે દક્ષ પુરુષો, જ્ઞાની પુરુષો, બુદ્ધ પુરુષો. અહીંયા બૌદ્ધ નથી, બુદ્ધા છે. બુદ્ધા. મળીએ કાલે સવારના 10 વાગે. બે મિનિટ ચિંતન કરો. એક બીજી વાત જરાક યાદ આવી કે કૃપાળુ દેવે જે કહ્યું કે જૈન એ આત્માનું સ્વરૂપ છે, તો બીજા શાસ્ત્રોમાં છે કે નહીં? તો ઘણા શાસ્ત્રોમાં છે, પણ અત્યારે એક જરાક યાદ આવ્યું. કળશ નિયમસારમાં એક કળશ છે, એમાં એમ આવ્યું કે જૈનમ દર્શન એક એવમ શરણમ જન્મ અટવી સંકટે. હવે આ જૈન દર્શન કે જે જૈન દર્શનની વાત આપણે કરીએ છીએ કે જૈન કોણ? તો કે આત્માનું સ્વરૂપ. એ જૈની જેણે આત્માનું સ્વરૂપ અનુભવ્યું હોય તે જૈની, બીજો જૈન નહીં. ખ્યાલ રાખો. અમે જૈન છીએ તો સરકારની ઓળખ માટે રાખવું, અને કાં તમારા બાયોડેટા માટે રાખવું. એનાથી આગળ વધવું નહીં. સત્પુરુષો પાસે જૈન કરી અને આમ પછી જવું નહીં. તો કે સાહેબ હું જૈન છું, આપણી નાતનો છું. કૃપાળુદેવ કે ખોટી વાત કરવી નહીં. ખોટી વાત નહીં કે અમારી નાતનો તું ત્યારે થાય કે પહેલા અમારી જાતનો થાય. તો જાત વિના નાત આવી ક્યાંથી? તો જો અહીંયા કહે છે કે દેહ સમૂહરૂપી વૃક્ષ પંક્તિથી જે ભયંકર છે, જેમાં દુઃખ પરંપરારૂપી જંગલી પશુઓ વસે છે, એવો આ દેહ અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે. તેજસ શરીર છે ને ભાઈ, કેટલું નાખો છો બધું હજમ 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 ક્યાં જાય છે ખબર પડે જ? જોયું કોઈ દિવસ? વિચાર્યું કરું કે નહીં કે આટલા વર્ષોથી ખાઉં છું તો આ બધું જાય છે ક્યાં ને એનું થાય છે શું? એ કહે છે કે સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ સુકાય છે. બુદ્ધિરૂપી જળ સુકાય છે. અને જે દર્શન મોહયુક્ત જીવોને
અનેક કુનયથી અને એના માર્ગને લીધે અત્યંત દુર્ગમ છે. તે સંસાર અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ઈ જૈન દર્શન હો, કોઈ સંપ્રદાય વાળું ને વાળા વાળું જૈન દર્શન નહીં. કાનજીભાઈ હું કયો છો, હવે જૈન છો તમે? ના, બાયોડેટા પૂરતું આ પાડશું, પછી નહીં હો, આગળ નહીં. કોઈ તમને પૂછે કે તમારી જ્ઞાતિ, તો કે અમે જૈન છીએ, એટલે સુધી. પણ બોલતી વખતે ખ્યાલ રાખવું કે બોલવું ભલે છું બહારની ઓળખાણ માટે, પણ ખરેખર હું જૈન નથી એમ કેવું, એમ સમજવો, એમ માનવો. અને એવું માનશો ને ત્યારે એક દિવસ જૈન થશો. હા, નહીતર નહીં થાવ. તો એ વિકટ સ્થળમાં જૈન દર્શન એક શરણ છે. જૈનમ દર્શનમ એક એવમ શરણમ જન્મ અટવી સંકટે. આ વાત છે. આ નિયમસારમાં એક કળશ છે, આ એની વાત ચાલે છે. 306 કળશ છે. એ બધી યાદ આવ્યું. મેં કીધું જરા પછી વળી મેં કીધું ક્યાં તમને કેવા આવું, મને જરા એવો ભાવ થયો. મેં કીધું હું મારી હોશિયારી તો બતાવું કે જો કેટલી ખબર છે સાહેબને, બધી ઓલા કળશો ક્યાં ક્યાં છે એ ખબર છે. એટલે આ આવ્યા છો ને તમે, જરા વાત કરો તો મને એમ થયું જરાક ભાઈ શું બધી જગ્યાએ કેટલી જગ્યાએ શાસ્ત્રમાં તમને આપી આ વાત, તો પુરાવા છે, કૃપાળુદેવના પુરાવા છે. 41 નંબરનો પત્ર ફરી જરા વાંચજો તો વિચાર આવશે એમાં કે શું જૈન ને શું બીજા. ચાલો.